હે કોઈને મોટા બંગલા ને કોઈને નાનું ઘર, પંખીઓને માળા ઓલા જીવજંતુ ને દર, હે પંખીઓને માળા ઓલા જીવજંતુ ને દર. લ્યો બોલો, બધાને ઘર તો હોય જ તે. જીવજંતુ જમીનમાં દર બનાવે અને માણસો જમીન ઉપર ઘર બનાવે, પણ બધાને ઘર તો હોય જ તે. તમે જુઓ, હું ત્યાં લાવ્યો ભોળા દાદા હાટુ બંગલો. આજ તો ભોળા દાદાને બંગલો પધરાવવાનો છે, પણ બંગલામાં એક પાણીનો ટાંકો ઘટે છે. મમરાભાઈને કીધું છે પાણીનો ટાંકો લઈને જલ્દી આવો, પછી વયા જાવી ભોળા દાદાને બંગલો પધરાવા. ઈ આવ્યા. યો બકુલભાઈ, પાણીનો ટાંકો. હે, આ શું છે? પાણીનો ટાંકો. હવે આ તો પાવડરનો ડબ્બો છે. આ તો પાવડરનો ડબ્બો છે ને. પણ આ તમે જોવો તો ખરા, બંગલા જવડો તો પાણીનો ટાંકો લાગશે, ભોળા દાદાને હાસુય નહીં લાગે. તો પણ હાસો પાણીનો ટાંકો લાવું તો બંગલો ડટાઈ જાય. એક કામ કરી, પાણીનો ટાંકો નથી મૂકો, એકલો બંગલો વેચી દેવી. હા હા, તમને કહું, કેટલામાં બંગલો વેચશું એ તો નક્કી કરો. આપણે 5000 લેવાના છે. પણ 5000 કહેશું તો ભોળા દાદાને હાસુય નહીં લાગે. પેલા 50 લાખ કહેવાના, પછી આપી દેવાનો બંગલો 5000 માં. પણ ભોળા દાદાને વાત ગળે ઉતરશે. અરે વરા આવો, લ્યો હા, એમ થાય. પાડો ફોટો. એ હારું. હમણાં તમે જો ભોળા દાદાને જઈને ફોટો દેખાડો એટલે વાત ગળે ઉતરી જશે. ઝૂમ કરજો એટલે બંગલો મોટો લાગે ને. એ વાંધો નહીં. પડી ગયો ફોટો. જાવ તો ભોળા દાદાને બંગલો દેખાડો, પછી થોડીક વાર રહીને હું આવું. એ વાંધો નહીં. તમે જોજો, ભોળા દાદાને હા સૂત લાગી જશે. હે, મારો માણસ ક્યાં વયો ગયો? કે દેખાતોય નથી. હું એટલે ક્યાં છો? હે, કઈ બોલતોય નથી. હે, ઈ તો આમથી આવે. ક્યાં ગયો તો? એ ગામમાં ગયો તો. શું કામ? એ તમારી હાટો સેન્ડલ લેવા. પણ સેન્ડલ હું કામ લાવ્યો? એ તમારા ચપ્પલ જૂના થઈ ગયા એટલે. હજી સપ્પલ હાલે એમ હતા. હું હવે તમે 3 વર્ષ પહેલા ચપ્પલ લીધા થા, એવા ચપ્પલ પહેરીને તમે ગામમાં જાવ ને તો બધા કહેશે 500 વીઘાના માલિક છે તોય હારા ચપ્પલ નથી લેતા. પણ હું ક્યાં સેન્ડલ પહેરું કે તું સેન્ડલ લાવ્યો? તો સેન્ડલ પહેરો, અત્યારના જમાના પ્રમાણે હાલો. અમારા જમાના પ્રમાણે તું હાલ, નકર હેરાન થાય. પણ એ જમાનો તો વયો ગયો, એ જમાના પ્રમાણે હવે મારે કેમ હાલવું? પૈસા ક્યાંથી લાવ્યો? એ તમે ટેબલ ઉપર મૂક્યા થા ને, એ પૈસા હું લઈ ગયો તો. કેટલાના સેન્ડલ લાવ્યો? 400 રૂપિયાના. ઓય બાપા, ખોટે ખોટા 400 રૂપિયા દઈને આવ્યો. ખોટે ખોટે ક્યાં 400 રૂપિયા દઈને આવ્યો? તમારી હાટુ સેન્ડલ લાવ્યો, મારી હાટુ કઈ વસ્તુ ના લાવ્યો. લ્યો સેન્ડલ પહેર્યો, મને ભૂખ લાગી. એ હારું, સેન્ડલ પહેરું હારા લાગે ને તો સેન્ડલ ભલે રહ્યા. હે, પંપુડું કોણ વગાડે? એ હું હાલું ત્યારે જ હું પંપુડું વગાડે. હે, કોઈ દેખાતું નથી તો પંપુડું કોણ વગાડે? એ તને કહું, પંપુડું કોણ વગાડે? હે, આંબામાં કોઈ છે તો નહીં. ઉભો રે, વગાડ ને પંપુડું, વગાડ ને. પાછો પંપુડું વગાડે. અલ્યા આય તો, એ તને કહું આય તો. હું છે? એ કોક પંપુડું વગાડે, હું હાલું ને ત્યારે. પણ ઠીકમની વાડીમાં કોઈ દેખાતું તો નથી. હે, તો કોણ પંપુડું વગાડતું છે? એ તમે હાલો તો, હમણાં ખબર પડી જાય કોણ પંપુડું વગાડે ઈ. એ હારું. કા હું હાલું ને ત્યારે જ પંપુડું વગાડે. એ બીજું કોઈ પંપુડું નથી વગાડતું, સેન્ડલમાં પંપુડા વાગે. હે, હા, આવા સેન્ડલ હું લાવ્યો પંપુડા વાળા. પણ તમે ગામમાં પંપુડા વાળા સેન્ડલ પહેરીને જાશો ને તો બધા એમ કહેશે, હે પંપુડા વાગ્યા, 500 વીઘાના માલિક આવતા લાગે. હવે બધા મારા દાંત કાઢશે. પણ આપણા દાંત કાઢે ઈ તો સારું કહેવાય. હું હારું કહેવાય, બધા મને ગાંડો ગણશે. તમે ગાંડા છો? ના ના, તો પછી બધા ભલે ને ગાંડા ગણે, એમાં ક્યાં તમે ગાંડા થઈ જવાના? આ ઈ હાસુ. તો પછી સેન્ડલ પહેરીને હાલો, જોજો તમારી એન્ટ્રી પડશે. હે,
કેમ એન્ટ્રી પડે ને? હું એન્ટ્રી પડે? નાનો છોકરો હાલતો હોય ને એવું લાગે. અલે જા સેન્ડલ પાછા દી આય. હું સેન્ડલ પાછા દેવા નહીં જાઉં હો. દુકાને મેં કેમ સેન્ડલ ગોત્યા, દુકાનવાળા ભાઈ આખી દુકાન વીખીને ત્યારે આવા સેન્ડલ મળ્યા. તો પણ આવા સેન્ડલ હું કામ લાવ્યો? હારા સેન્ડલ લવાય ને. પણ બીજા લાઇટો વાળા સેન્ડલ હતા. લાઇટો વાળા સેન્ડલ તમને ગમે? ના ના. અને બીજા હાવ સિમ્પલ સેન્ડલ હતા. તો મેં કીધું તમારી હાટો હાવ સિમ્પલ સેન્ડલ થોડા લવાય. તમે 500 વીઘાના માલિક છો તો કાક અલગ સેન્ડલ લાવવા પડે ને. એ મારે સેન્ડલ નથી જોતા. જા પાછા દી આય. એ તો હું સેન્ડલ પહેરીશ. હે તો 400 રૂપિયા લાવ. મારે 400 રૂપિયા દેવાના? હા તારે સેન્ડલ જોતા હોય તો એક કામ કરવી, આપણે એક રમત રાખવી. જો તમે જીતો ને તો હું તમને 400 રૂપિયા આપીશ, અને તમે ન જીતો તો મારે તમને પૈસા નહીં દેવાના. પણ હું રમત? એ તમે સેન્ડલ પહેરો, હું બે સેન્ડલ ને દોરી બાંધી દઉં, પછી તમારે 10 ડગલા હાલવાનું. જો તમે હાલી જાવ ને તો હું તમને 400 રૂપિયા આપીશ. એ હારું. જો હવે 10 ડગલા હાલો. એ હારું. કા નો હાલી ક્યાં ને? પણ તે બે સેન્ડલ હારે દોરી બાંધી કેમ હાલું? તો ઈ તો રમત કહેવાય. હવે મારે તમને 400 રૂપિયા નહીં દેવાના. હે ઊભો રે. લે 10 ડગલા હાલી જા ને. હવે તમે હાલ્યા ક્યાં? તમે તો ઠેકડા માર્યા. ઈ નો હાલે હો. હે ઓય બાપા, મને હું છેતરવાના ધંધા કરે. હે આ મમરાભાઈ આવે. તમે કાઈ ન બોલતા. મમરાભાઈ ને છેતરીને પૈસા લઈ લેવી. એ હારું. ઈ ભોગદારી ઉભા છે ને? હા ઉભા. મમરાભાઈ, એમે એક રમત રાખી. તમારે રમત રમવાની છે. હું રમત છે? એ આ સેન્ડલ પહેરીને તમારે 10 ડગલા હાલવાનું. તો અમે તમને 200 રૂપિયા આપશું, નકર તમારા 100 રૂપિયા જાય. હે અయ్యో 500 રૂપિયા. મારે રમત નથી રમવી. એમને તમે 500 રૂપિયા રાખો. હે આજ કેમ રમત રમ્યા વગર અમને પૈસા આપી દીધા? હા એટલે હું મોજમાં નીકળ્યો છું. હે કેમ એટલા બધા મોજમાં છો? એ મારે બંગલો આવી જાય એમ છે એટલે. હે એમ તો કેમ બંગલો આવી જાય એમ છે? બકુલભાઈ પાસે મારે 5000 રૂપિયા લેવાના છે, અને બકુલભાઈ પાસે કઈ પૈસા થાય નહીં, એટલે બંગલો લઈ લેવો છે. હવે બકુડાએ ક્યાં બંગલો બનાવ્યો? મને ખબર જ હતી તમે હાસુ નહીં માનો, એટલે હું ફોનમાં ફોટો પાડીને જ લાવ્યો. જો હે બંગલો તો બહુ સારો છે હો. તો એટલે તો હું મોજમાં છું, નકર થોડો હું તમને એમને 500 રૂપિયા આપું. પણ બકુડા પાસે તો પૈસા હતા નહીં, તો આવો બંગલો કેમ બનાવ્યો હશે? ઈ આમ બકુલભાઈ આવે હમણાં ખબર પડી જશે. હવે બંગલાની વાત ન કરતા, નકર ઈ છે ને મને બંગલો નહીં આપે, 5000 રૂપિયા આપી દે. ઓલા દાદા 5000 રૂપિયા આપો ને. કેમ? એ મમરાભાઈ ને આપવાના છે, નકર ઈ બંગલો લઈ જશે. પણ તારી પાસે તો પૈસા હતા નહીં, તે કેમ એવો બંગલો બનાવ્યો? એમાં એવું છે, સવારે હું આપણા ગામનું તળાવ છે ને ત્યાંથી હાલ્યો આવતો હતો. ત્યાં રસ્તામાં અવાજ આવ્યો, આવ આવ. હું તો બી ગયો. મને કે બીતો નહીં, હું ભૂત છું, પ્લીત છું. મને ઈડલી વડા ખવડાવ અને તારે જે જોવે એ માગી લે. પછી આવ્યો હું મમરાભાઈ ની દુકાને. મમરાભાઈ પાસેથી 5000 રૂપિયા લીધા અને એક મણ ઈડલી ને વડા લઈને ગયો. ત્યાં તો ઘડીકમાં આવ આવ. ઈડલી વડા ખાઈ ગયું ભૂત, અને મને કે હવે જે જોવે એ માગી લે. મેં કીધું તો મને બંગલો આપી ગયો. ત્યાં તો ઝૂમ ઝૂમ એમ કર્યું ને, ત્યાં તો બંગલો આવી ગયો. હે બાપા, ગામમાં જો સેન્ડલ લેવા તળાવે જો તો આપણે બંગલો નો આવી જાત. પણ મને થોડી ખબર હતી ને ભૂત બંગલો આપે. ઓલા દાદા 5000 આપો ને, તો મમરાભાઈ ને તો આપી દઉં. પણ તું મને કેદી પૈસા પાછા આપીશ? એ પૈસા પાછા ન આપો ને તો તમે બંગલો લઈ જાજો બસ. અરે દાદા, હું એ બકુલભાઈ ને 5000 નો આપતા 20000 આપો. કેમ? એ 5000 તો એ ક્યાંકથી ઉશીના ગોતીને આપણને પાછા આપી દે હે. 20000 એની પાસે થાશે જ નહીં, એટલે આપણે બંગલો આવી જાય. એમ થાય બકુડા? 5000 ની અલે 20000. હે થેન્ક યુ ભોળા દાદા, થેન્ક યુ. અને આમ જો પૈસા પાછા નહીં આપે ને તો બંગલો અમારો. વાંધો નહીં, આલ્યો તમારા 5000. બંગલો જોતો તો કા? કાઈ વાંધો નહીં, મને બંગલો નો આપ્યો ને. હવે બકુડા બંગલો તો દેખાય. હાલો લવો, કેમ છે ભોળા દાદા બંગલો? પણ બંગલો ક્યાંય દેખાતો તો નથી. આવડો મોટો બંગલો તમને નથી દેખાતો? હે તમે આ બંગલાની વાત કરતા હતા? હા ના રે ના, આવો બંગલો અમારે નથી જોતો. લાય પૈસા પાછા.
પૈસા પાછા નહીં મળે. તમે શું કીધું તું? પૈસા પાછા તું નહીં આપે તો હું બંગલો લઈ લઈશ. આલ્યો બંગલો રાખો. ના રે ના, આપણે આવો બંગલો નથી જોતો. દઈ દે પાછો, લઈ પૈસા પાછા. ઊભો તો. યો બોલો બકુલભાઈ તો પૈસા લઈને વયા ગયા. બકુડો તો 5000 કેતો તો, તે 20000 અપાવ્યા. પણ ભલે ને બંગલો આપણી પાસે જ છે ને, આપણે કોકને 25000 માં આપી દેવાનો. હે? બાપા બધા કઈ આપણી જેમ ગાંડા ન હોય.